નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 45 વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીનો આગેવાનો અને ભાવિક ભાઈ બહેનોની વિશાળ હાજરી વચ્ચે દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ. આજના પાર્ટી પ્લોટ અને ડિસ્કો ગરબીના સમયમાં પત્રકાર સંઘ આયોજિત 45 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ, ઢોલ, તબલા અને ઝાંઝરના સંગીત દ્વારા નાની નાની બાળાઓ રોજ નવા વસ્ત્રો પરિધાન અને પ્રાચીન ગરબા અને રાસ રમે છે. 1 મહિના સુધી આ તમામ રાસની પ્રેક્ટિસ કરી તૈયાર કરવામાં આવે છે. આ બાળાઓ દ્વારા ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરવામાં આવ્યો છે. તેમાં કાળી દાંડીનો, ડમરાનો રાસ, ડાકલાનો રાસ, વંદે માતરમ સહિતના રાસ જોવા એક લાવો છે. દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ નવયુગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્યક્રમો આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. મારું નામ ચિંજુવાડિયા પ્રિયા દર્શનભાઈ છે. હું છેલ્લા 6 વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાંઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ. વંદે માતરમ. જય માતાજી. જય માતાજી. હું ભાવિન બુમતારિયા, નવયુગ ગરબી મંડળ. છેલ્લા 45 વર્ષથી અવિરત ચાલતી અમારી ગરબી મંડળ અને 46 વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવયુગ ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન, અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવયુગ ગરબી મંડળ. અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ તેમને અહીંથી આપવામાં આવે છે. અમારી જે સંગીત ટીમ છે એ પણ હર હંમેશ વિના મૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવયુગ ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે. અમારું નવયુગ ગરબી મંડળ અને અમારો નવયુગ ચોક હર હંમેશ આવી કોઈપણ પ્રકારની સામાજિક કાર્યક્ષેત્રમાં પણ અમે આગળ પડતા હોઈએ છીએ અને ગરબી સિવાય અમે ગણેશ મહોત્સવ છે અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે અને આવા ઘણા બધા સામાજિક કામ અહીં અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જય માતાજી, જય હિન્દ, ભારત માતા કી જય.